ના એ મેદાનો ઉપયોગ કર્યો છે કે ના એ સોજીનો, તો પણ તમે આ વાત સાંભળો, કેટલો ક્રિસ્પી અને કેટલો સરસ આ નાસ્તો બનીને રેડી થયો. આ નાસ્તો આજે આપણે ઘઉંના લોટથી બનાવવાના છે, એટલે આપણે 2 વાટકી જેટલો ઘઉંનો લોટ લેવાનો, અડધી ચમચી જેટલો અજવાઈને હાથ ઉપર મસળીને આવી રીતે એની અંદર ઉમેરવાનું છે. 4 થી 5 ચમચી જેટલું આપણે તેલ લેવાનું છે અને મોયણ માટે આપણે તેલનો ઉપયોગ કરીશું. મીઠું થોડું નાખીને બરોબર એને લોટને મસળીને થોડું પાણી નાખતા જઈશું અને જેવો આપણે પરોઠાનો લોટ બાંધીએ છીએ કાઠો, એવો લોટ બાંધીને રેડી કરી દઈશું. થોડું તેલ લગાવીને સાઈડમાં મૂકી દઈશું જ્યાં સુધી એ સરસ રીતે સેટ થઈ જાય. હવે આપણે 4 થી 5 બાફેલા બટેકા લઈશું. અહીંયા મેં નાની સાઈઝના બટેકા છે એટલે 5 નંગ જેટલા બટેકા લીધા છે. હવે આપણે આને કદુકસ કરી દઈશું. એકદમ ઝીણીથી આપણે આને કદુકસ કરવાનું છે. જ્યારે એકદમ સરસ કદુકસ થઈ જાય પછી એમાં આપણે મીઠું સ્વાદ મુજબ ઉમેરીશું, અડધી ચમચી જેટલું જીરું પાવડર, 1 ચમચી જેટલું લાલ મિર્ચ પાવડર ઉમેરવાનું છે, 1/4 ચમચી જેટલું હલ્દી પાવડર ઉમેરીશું, 1 ચમચી જેટલું ધનિયા પાવડર, 1 ચમચી જેટલું આપણે આમાં અમચૂર પાવડર ઉમેરવાનું છે અને 2 થી 3 ચમચી જેટલું આપણે આમાં આરારોટ ઉમેરીશું. હવે આપણે આમાં થોડી કોથમીર ઉમેરવાની છે. બધાને એકદમ હલકા હાથે આપણે સરસ રીતે મિક્સ કરવાનું છે. દાબીને મિક્સ નથી કરવાનું, એકદમ હલકા હાથે મિક્સ કરતા જવાનું. એનો કાઠો એક લોટ બાંધીને રેડી કરી દેવાનું છે. હવે આપણે લોટ લઈ લેવાનું જે આપણે રેડી કર્યું હતું બાંધીને. હવે એના 2 લુવા કરી દેવાના છે. એક લુવાને લઈને આપણે સરસ મોટી રોટલી વણી દેવાની છે. સહેજ જાડી જ રોટલી વણવાની, બહુ પતલી રોટલી નહીં વણવાની. જેમ પરોઠા હોય એટલી જાડી રોટલી હોવી જોઈએ. હવે જે આપણે બટેકાનું સ્ટફિંગ રેડી કર્યું છે એને કંઈક આવી રીતે આપણે ફેલાઈ દેવાનું છે રોટલીની ઉપર, બરોબર ફેલાવાનું છે અને એક સરસ એનું થીક લેયર થવું જોઈએ. હવે બીજી રોટલીને પણ એની ઉપર વળીને એની ઉપર મૂકી દેવાની. જો કંઈક આવી રીતે રોટલી નાની થાય તો પણ ચિંતા નહીં, આવી રીતે આપણે ખેંચતા જવાનું ને એની ઉપર મૂકતા જવાનું, તો રોટલી ઓટોમેટિકલી ખેંચાઈ પણ જશે અને સરસ સેટ પણ થઈ જશે. થોડું અટામણ લઈને આપણે સહેજ વણી લેવાનું જેથી 2 રોટલી અને જે વચ્ચે સ્ટફિંગ મૂક્યું એ સરસ રીતે એકબીજા જોડે ચોંટી જાય. પછી એને આપણે ચોરસ શેપમાં આપણે કાપી લેવાનું છે. જે કિનારો છે એને પણ આપણે વેસ્ટ નથી કરવાની, એને પણ આપણે ફ્રાય કરીને ખાઈ શકીએ છીએ. એનું પણ હું તમને કઈ રીતે આપણે ઉપયોગ કરીએ એ પણ હું તમને જરૂરથી બતાવીશ બીજા વિડીયોમાં. હવે એને આપણે આવી રીતે સ્ક્વેર શેપમાં કટ કરી લેવાનું. હવે એક સ્ક્વેર શેપ લેવાનું, એને પહેલાં અડધું આવી રીતે ફોલ્ડ કરવાનું અને પછી બીજી બાજુથી આવી રીતે જે એની કિનાર છે એ ફોલ્ડ કરવાની. સહેજ બી પાણીનો ઉપયોગ નહીં કરવાનો. વિડીયોમાં બતાવ્યા મુજબ જ આપણે બધા ફ્લાવર સમોસા બનાવીને રેડી કરી દેવાના છે. તેલને પહેલાં આપણે સરખું ગરમ કરવાનું. ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમને આપણે એકદમ મીડિયમ કરી દેવાની. મીડિયમ ગેસ ઉપર જ આપણે આ ફ્લાવર સમોસાને ફ્રાય કરવાના છે. એકદમ ગોલ્ડન બ્રાઉન થાય અને ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરવાના છે. એક બી સહેજ બી તમારા સમોસા વેરાશે પણ નહીં અને એક બી ફાટશે પણ નહીં અને એકદમ સરસ સમોસા બનીને રેડી થઈ જશે.